હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હીરોપરા કન્યા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. ધોરણ 9 ગુજરાતીની અંદર આજે આપણે 11મું કાવ્ય મરજીવ્યા નો અભ્યાસ કરશું. જો વિદ્યાર્થી મિત્રો, મરજીવ્યા કાવ્યનું શીર્ષક જ એવું છે કે જાણે એ શીર્ષકની અંદર આપણે એક જાતનો ઉત્સાહ, એક જાતનો દ્રઢ નિશ્ચય દર્શાવતું શીર્ષક છે. મર અથવા જીવીએ. આમ એનું નામ મરજીવ્યા હતું. મર જીવો, આમ એને કહેવાય મરજીવો, પણ બહુવચનમાંથી એ નામ થઈ ગયું મરજીવ્યા, મરી અથવા જીવીએ. મરજીવ્યા એટલે શું? તો મરજીવ્યા એટલે કે સમુદ્રમાં ઊંડે સુધી ડૂબકી મારીને જે મોતી લાવનાર હોય એને કહેવાય મરજીવ્યા. બહુ સાહસભેરું કામ કહેવાય, જેનામાં દ્રઢ નિશ્ચય હોય. સમુદ્રની અંદરથી મોતી લાવવા એટલે કાંઈ નાની સૂની વાત નથી. તમારા જીવને જોખમમાં મૂકીને આ કાર્ય કરવાનું હોય છે. એટલે જે જીવને જોખમમાં મૂકી અને આ કાર્ય કરે એને કહેવાય મરજીવ્યા. દરિયામાંથી ઊંડે સુધી મોતી જે હોય એ મોતી લાવનાર એને કહેવાય મરજીવા. જોઈએ લેખકનો ટૂંકો પરિચય. તો લેખક છે પૂજાલાલ. જન્મ 17/6/1901, અવસાન 27/12/1985. પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે. તેઓ કવિ તરીકે જાણીતા છે. તેમને 1926થી શ્રી અરવિંદ આશ્રમ પુડુચેરીમાં વસવાટ કર્યો હતો. પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્ય ગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શનના અને આધ્યાત્મ ભાવના કાવ્યો છે. તેમને પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા છે. ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યનો સંગ્રહ છે. તેમને બાળ કાવ્યો અને કિશોર કાવ્યો પણ લખ્યા છે. આ થઈ ગયો લેખકનો ટૂંકો પરિચય. આ કાવ્ય વિશે થોડું જોઈએ તો મરજીવ્યા સોનેટ સ્વરૂપની એક કાવ્ય રચના છે. સોનેટ એટલે કે 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ. સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવ્યા કહે છે. આપણે જેમ પહેલાં કીધું એમ કે સમુદ્ર એટલે કે દરિયાની અંદર ઊંડે સુધી જવાનું અને મોતી લાવવાનું એને કહેવાય મરજીવ્યા. જે આ કાર્ય કરે એને મરજીવ્યા કહે છે. કારણ કે અગાધ એટલે કે ખૂબ ઊંડા સમુદ્રમાં મોતી લેતા એનું મૃત્યુનું પણ પૂરેપૂરું જોખમ હોય છે. એટલે આ કાર્ય કોઈ નાની સૂની બાબત નથી. બહુ હિંમતવાન હોય, દ્રઢ નિશ્ચય હોય કે એને કંઈક કરીને બતાવવું છે, એ જ વ્યક્તિ આ કાર્ય કરી શકે છે. માટે જ એને મરજીવ્યા કહેવાય છે. પ્રસ્તુત કાવ્યમાં ડર્યા વગર, અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવ્યાનું વર્ણન છે. પ્રિયજનોની આંખોમાં આંસુ છે, પણ મરજીવ્યા એમ વારિયા કાંઈ વળે એમ નથી. એ દ્રઢ નિશ્ચય છે. અફાટ, અગાધ, વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે. મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈ અને બહાર પણ આવે છે. ત્યાં સોનેટ પૂરું થાય છે. જીવનમાં જે દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે છે અને જે મોતીરૂપી ફળ મળે છે, એ ભાવ આ સોનેટ દ્વારા વ્યક્ત થયો છે. મેં આની પહેલાં પણ કીધું હતું કે દરેક કાવ્ય, દરેક પાઠની અંદરથી આપને કંઈક ને કંઈક બોધ મળતો હોય છે. તો અહીંયા આપને એક એ બોધ મળે છે કે જીવનની અંદર કોઈ પણ પરેશાની આવે, કોઈ પણ તકલીફ પડે, કોઈ પણ કાર્ય કરવાનું હોય તો આપણો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ, સાહસ હોવો જોઈએ. તો જ આપણે એ કાર્યની અંદર હિંમત હારીને બેસી જશું તો આપણે સફળ થઈશું. એટલે જીવનમાં જે દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે છે એને જ મોતીરૂપ ફળ મળે છે. એમનામ કોઈને ફળ મળતું નથી. જો કાવ્યની અંદર જોઈએ તો સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી અટંક,
મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના, પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, મહારવ તની દિશા પર ઠરી બધી ચાહના. ભણી એટલે કે તરફ, અટંગ એટલે કે ટેકીલું, ડગ ભરંત એટલે કે ડગલા ભરતા, પ્રદીપ એટલે આમ પ્રકાશિત થાય, પણ અહીંયા જે એનો અર્થ લેવામાં આવ્યો છે એ ઉત્તેજિત એવો અર્થ લેવા. પ્રદીપ્ત નયનો, ઉત્તેજિત નયન, નયન એટલે કે આંખ. મહારવ, મહારવ એટલે કે ભારે મોટા અવાજનો, દરિયાનો જે અવાજ આવે એ અવાજની વાત અહીં કરવામાં આવે છે. શું કહે છે કે સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી, રંગથી અટંક મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહથી. અટંક ટેકીલા મરજીવ્યા ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ જાય છે. જેને નક્કી કરી લીધું છે કે મારે આ દરિયાની અંદરથી મોતી લેવા માટે જવું છે, દ્રઢ નિશ્ચય કરી લીધો છે, હવે આગળની તરફ વધે છે. એટલે કે ટેકીલા, કે જેને ટેક લીધી છે કે ના અમારે જવાનું. એ ટેક પણ કેવી? ઉત્સાહથી. એના ડગલા જે સમુદ્ર તરફ ભરે છે, સમુદ્ર તરફ જવાની તૈયારી કરે છે. એટલે એ જે ડગલા ભરે છે એ ડગલા પણ કેવા ભરે છે? ઉત્સાહથી ભરે છે. ડર્યા વગર, એમનામ બીક રાખ્યા વગર, વિચાર્યા વગર એમનામ પોતે ઉત્સાહથી ડગલા ભરે છે અને સમુદ્ર તરફ આગળ જાય છે. તેઓ આનંદમાં આવી હિંમતથી કામ કરવા તૈયાર થયા છે. તેઓ એકદમ આનંદમાં છે, હિંમત છે એમનામાં, અને આગળ વધે છે. એમની આંખો જાણે કે ઉત્તેજિત હતી, પ્રદીપ્ત નયનો. એમની આંખોમાં પણ આપણે સાહસ દેખાતું હતું. એના અંગ એટલે કે એના શરીરમાં અતિશય તાકાત, અથાગ બળ ઉભરે અંગથી, જાણે કે એના શરીરમાંથી પણ અથાગ બળ, તાકાત ઉભરતી હોય એવું આપણને દેખાય છે. મહારવ તની દિશા પર ઠરી બધી ચાહના. મહારવ એટલે કે મહાગર્જના કરતો સમુદ્ર. સમુદ્રનો અવાજ જે જોરદાર અવાજ આવતો હોય છે ને મહાગર્જના કરતો હોય, એ અવાજ તરફ પોતે આગળ વધે છે. એમની બધી ચાહના, એમની બધી ઈચ્છાઓ જાણે કે સ્થિર થઈ છે. એટલે કે અડગ મન લઈને પોતે આગળ વધે છે. આગળ દરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર, આ ડા ફર્યા શિખામણ દીધી, વૃથા જીવન વેડફો કાં ભલા, કહીંથી વળગી વિનાશ કર આંધળી આ બલા, પરંતુ દૃઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા. હવે સમુદ્ર તરફ જ્યારે આગળ વધે છે ત્યારે કે એમના પ્રિયજનો, એમની પત્ની, એમના બાળકો, એમના દાદા દાદીઓ, બા બાપુજીઓ, સગાવાલા, પરિવારજનો બધા દરિયા એટલે કે એ લોકોને બીક લાગે છે, એ લોકોને ડર લાગે છે. એટલે એ બધા આડા પડે છે એને રોકવા માટે, અને શિખામણ આપે છે કે તમે તમારું જીવન શા માટે વેડફી રહ્યા છો, આવો વિચાર તમને ક્યાંથી આવ્યો. પણ આ લોકો તો દ્રઢ નિશ્ચય હતા, એમ કાંઈ વારિયા વરે એવા નહોતા. મરજીવાને સમુદ્ર તરફ જતા જોઈ એમના પ્રિયજનો ડરી ગયા. તેઓ સજળ આંખે એટલે કે રડતા રડતા એમને જતા રોકવા માટે તેમની સામે ઊભા રહે છે. એમના પરિવારના, એમના સગાવાલા એમને સલાહ પણ આપી કે નાહકનું શા માટે તમારું જીવન તમે ગુમાવો છો. આ વિચાર ઉપાધિ એટલે કે તમને ક્યાંથી વળગી. પરંતુ આ લોકો તો દ્રઢ નિશ્ચય હતા. મરજીવ્યાને કંઈ સમજાવ્યા છતાં તેઓ માન્યા નહીં, અને તેમને જે નક્કી કર્યું હતું, તેમને જે દ્રઢ નિશ્ચય કર્યો હતો અને એમને જે કરી બતાવ્યું હતું એ તરફ પોતે આગળ વધે છે. એમ કાંઈ વારિયા વળતા નથી. પરિવારના લોકો સમજાવે છે, સલાહ પણ આપે છે કે તમે તમારું જીવન શા માટે વેડફી નાખો છો. કેમ કે આમાં તો ગયા પછી આવે એ સાચા. કેમ કે આ એક મોતની રમત છે. અંદર ગયા પછી અંદર કેટલા બધા જીવજંતુઓ હોય છે, કેટલું બધી અડચણો અંદર આવે છે કે માણસ ક્યારે જીવતો આવે કે ન આવે એની પણ નક્કી હોતું નથી. મોતના મુખમાં જ જવાની વાત છે. એટલે એમને સમજાવે છે, આડા ઊભા રહે છે, રડે છે. આ વિચાર ક્યાંથી આવ્યો એ પણ કહે છે, પણ મરજીવ્યા કાંઈ માને એમ નથી. કેમ કે એમને દ્રઢ નિશ્ચય હતો, વારિયા વરે એમ પણ નથી. જોઈએ આગળ. ગયા ગરજતા અફાટ વિકરાળ રત્નકારે, તરંગ ગિરિમાળ સા હૃદય ઉપરે આથડિયા,
હઠિયા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગવાર ગયા ગરજતા અફાટ વિકરાળ રત્નાકરે તરંગ ગિરિમાળ સા હૃદય ઉપરે આથડિયા હઠિયા ન લવ તોય સાહસિક સર્વે કૂદી પડ્યા શેમાં અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગવાર સાહસિક હતા, કોઈનું માન્યા નહીં અને પોતે રત્ન લેવા માટે આગળ વધ્યા અને એ દરિયાની અંદર એ અગાધ જળ કે જેનું અંત નથી, જળનો કેટલું ઊંડું છે કોઈને ખબર નથી, એ જળની અંદર એ લોકોએ કૂદકા માર્યા, પ્રવેશ્યા અંદર. તેઓ અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા. ગિરિમાળ સાથે મોજા અફડાય એમ એમના હૃદય ઉપર જાણે કે મોજા અફડાયા, તો પણ તેઓ સહેજ પણ ખસ્યા નહીં. દરિયાની બાજુમાં ગયા, મોટા મોટા મોજા આવતા હતા, એ દરેક મોજા એમને અથડાતા હતા, એમના શરીરને ઘા કરી દેતા હતા, પણ છતાંય એવો હિંમત હાર્યા નહીં અને એ ગયા. આ સર્વે સાહસિકો સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા, જાણે કે કાળની ગુફામાં દાખલ થયા, જાણે કે મોતની ગુફામાં, કાળની ગુફામાં પોતે આગળ વધી રહ્યા છે. એ અવાજથી, એ દરિયાના ઊંચા ઊંચા ગિરિમાળા જેવા મોજાથી એ ગભરાયા નહીં અને એમને જે દ્રઢ નિશ્ચય કર્યો હતો એ નિશ્ચય પ્રમાણે પોતે આગળ વધે છે અને દરિયામાં કૂદી પડે છે. ખૂંધ્યા મરણના તમોમય તળો અને પામ્યા અખૂટ મણી મોતી કોષ લઈ અને બહાર એ આવ્યા. તેઓ મૃત્યુના અંધકારમય તરિયા ખૂંદી વળ્યા અને અખૂટ મણી મોતીનો ખજાનો લઈને બહાર આવ્યા. અહીંયા આ કાવ્ય થાય છે પૂરું છો. આ કાવ્યની અંદરથી મરજીવ્યાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં. જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ હોય અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણિમોતી જેવી કિંમતી વસ્તુઓ પણ મેળવી શકે છે. આ આપણને આ કાવ્યની અંદરથી આપણને શીખવા મળે છે કે જો આપણે નક્કી કરેલું હોય અને જો આપણામાં સાહસ હોય, ઉત્સાહ હોય, દ્રઢ નિશ્ચય હોય તો આપણે ધારી તે લક્ષ્યને પાર કરી શકીએ છીએ. તો અહીંયા કાવ્ય થાય છે પૂરું. દરેક વિદ્યાર્થીઓ કાવ્યની વ્યવસ્થિત સમજી લેશે. ત્યાર પછી બુક્સની અંદર, સ્વાધ્યાય પોથીની અંદર, સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથી, બુક્સ હોય તો બુક્સની અંદર પ્રશ્નના જવાબ લખી નાખશે. ઓકે, થેન્ક યુ, આવજો.